લ્યુપસ આજથી 50 વર્ષ પહેલાં કે 60 વર્ષ પહેલાં દર્દીઓનું આયુષ્ય લગભગ 30 વર્ષની ઉંમરમાં તમને થયું હોય તો 40-45 વર્ષથી વધારે નહોતા જીવતા. સ્ટીરોઇડ્સની શોધ થઈ પછી થોડું, એટલે ત્યારે આટલું જીવતા હતા. પછી સાયક્લોફોસ્માઇડ ને બીજી બધી દવાઓ જેમ જેમ આવતી ગઈ, આજે લ્યુપસના દર્દી ઇન્ડિયામાં પણ તમારું એવરેજ લાઈફ સ્પેન કરતાં કદાચ 5 વર્ષ લાઈફ સ્પેન ઓછું થતું હશે. એટલે ઓલમોસ્ટ નોર્મલ લાઈફ સ્પેન જીવી શકતા હોય છે. એટલે ઈલાજ એટલો બધો સારો છે હવે, જો તમે જલ્દી નિદાન કરો તો. આ બધામાં કેવું છે, જે મેં કીધું એ કે પહેલાં 5 ઓવરમાં તમારે રન બનાવવા પડે. બરાબર છે. 15 ઓવર જો નીકળી ગયા તો છેલ્લા 5 ઓવરમાં આસ્કિંગ રેટ બહુ વધી જાય. તમે ટ્રાય કરો પણ પછી ભારે દવાઓ આપીને આડઅસર થવાની થોડી શક્યતાઓ રહે. એટલે જલ્દી નિદાન કરીએ તો દેર ઇઝ નો રીઝન કે દર્દીઓ કેમ લાંબુ અને ઓલમોસ્ટ નોર્મલ જીવન કેમ ના જીવી શકે. હું હંમેશા કહું છું કે રૂમેટોલોજિસ્ટ એક એવી કમ્યુનિટી છે કે જે બધા ડૉક્ટર્સ જોડે અમારે લેક્ચર્સ હોય. અમારા લેક્ચર કાર્ડિયોલોજીમાં બી હોય, અમારા લેક્ચર ઓર્થોપેડિકમાં બી હોય, અમારા લેક્ચર કિડની સ્પેશિયલિસ્ટમાં બી હોય. કારણ કે અમારી સ્પેસિફિક બધી એ લોકો ચર્ચાઓ અમારી જોડે કરે. પણ જ્યાં સુધી દર્દીની વાત છે તો જો અવેરનેસ પ્રાઇમરી લેવલ ડૉક્ટરમાં સારી હોય, જે MBBS છે કે ફેમિલી ડૉક્ટર છે કે ઇવન MD ડૉક્ટર્સ, એમને જો અવેરનેસ સારી હોય, ધારો કે કોઈ દર્દી એમની જોડે સાંધાના દુખાવને મોઢામાં ચાંદા કે બહુ વાળ ખરતા રીતે આવે અને યુરિનની રિપોર્ટ જુએ અને એમાં જુએ કે પ્રોટીન જાય છે 2 ચોકડી 3 ચોકડી 4 ચોકડી અને એને લ્યુપસનું જ્ઞાન હોય તો એ તરત જ એને ટેસ્ટ કરાવે. એટલે સૌથી પહેલું જરૂરી છે કે, બાકી એવું તમે કહો છો એવું થતું હોય છે કે દર્દી જુદા જુદા ડૉક્ટર પાસે, અને ઘણીવાર રૂમેટોલોજિસ્ટનું કામ અમે કહીએ કનેક્ટિંગ ધ ડોટ્સ હોય છે. એટલે એ બધા અમે કનેક્ટ કરીને નિદાન અમે આપીએ. પણ મારી પ્રેક્ટિસમાં જ 15 વર્ષ પહેલાં આવું વધારે થતું હતું. હવે તો એકચ્યુઅલી ફિઝિશિયન્સ અને અમુક ફેમિલી ડૉક્ટર્સ જાણકાર છે અને એટલું બધું સારું કામ અમુક તો કરે છે કે બહુ ઝડપથી, અમુક વાર મારે કહેવું પડે કે હજી તો પૂરો રોગ બી બહાર નથી નીકળ્યો પણ નિદાન કરી દેતા હોય છે. એટલે હવે ઘણું સારું તંત્ર થયું છે અને વી આર એબલ ટુ ડાયગ્નોઝ ક્વાઇટ અર્લી. એમ જ છે.